જૂનાગઢની અંદર છેલ્લા કેટલાક દિવસથી સંપત્તિના વિવાદને લઈને ફરી એક વખત સાધુ સંતો જે છે તે આમને સામને આવ્યા છે। જૂનાગઢ સ્થિત ગિરનાર ખાતે આવેલા અંબાજી મંદિરના મહંત તનસુખગીરી બાપુ દેવલોક પામ્યા ત્યારથી જ આ વિવાદ હવે વકર્યો છે। જ્યારે તનસુખ બાપુની અંતિમ વિધિ પણ નહોતી થઈ તે દરમિયાન તેમના પરિવાર અને સામે પક્ષે સાધુ સંતો દ્વારા આ અંબાજી મંદિરની ગાદીને લઈને વિવાદ સર્જાયો હતો। હવે આ ગાદીનો વિવાદ ત્યાં સુધી પહોંચ્યો છે કે આ વિવાદની અંદર આમને સામને આક્ષેપો પ્રતિ આક્ષેપો પણ થઈ રહ્યા છે અને આ તમામ આક્ષેપોની વચ્ચે હવે મહંત હરિગીરી બાપુ કે જેઓ છેલ્લા કેટલાક સમયથી જૂનાગઢની અંદર હાજર ન હતા તેઓ પ્રયાગરાજ ખાતે ગયા હતા અને હવે તેઓ જૂનાગઢ ખાતે પરત ફર્યા છે। જૂનાગઢ ખાતે પરત ફરતાની સાથે જ તેમની પહેલી પ્રતિક્રિયા આખા મામલે સામે આવી છે, કેમ કે અત્યાર સુધીની જો વાત કરવામાં આવે તો તેમની સામે અનેક એવો રૂપિયાને લઈને આક્ષેપો જે છે તે થઈ ચૂક્યા છે અને આવા તમામ આક્ષેપો અને સાથે અખાડાના જે લેટર મામલે આક્ષેપો થયા હતા તેની સામે તેમને વળતો જવાબ આપ્યો છે। અખાડાનો જે લેટર વાયરલ થઈ રહ્યો હતો અને જે લેટરની અંદર લખવામાં આવ્યું હતું કે આટલા સંતો એટલે કે જૂનાગઢના અંદર આવેલા કેટલાક સંતોના નામે સાથે જૂનાગઢ કલેક્ટર સહિતના અનેક એવા લોકો પર આક્ષેપો લાગવામાં આવ્યા હતા કે આ મંદિરની ગાદી મેળવવા માટે આટલા રૂપિયા આપવામાં આવ્યા છે। જોકે આ તમામની વચ્ચે મહંત હરિગીરી બાપુ જ્યારે જૂનાગઢ પહોંચ્યા ત્યારે તેમના દ્વારા ખુલાસાઓ કરવામાં આવ્યા અને તેમના ખુલાસાઓની અંદર તેમણે કહ્યું હતું કે અખાડાના કાગળ અને આ તમામ મામલે તેઓ જૂનાગઢની અંદર સાધુ સંતો સાથે બેઠક કરશે અને બેઠક બાદ નિર્ણય લેવામાં આવશે। અખાડાના કાગળની જ્યારે વાત કરવામાં આવી ત્યારે કહ્યું કે આ મામલે અખાડા દ્વારા જ નિર્ણય લેવામાં આવશે અને જે નિર્ણય હશે તેઓ શિરોમાન્ય રાખશે। આ પ્રકારની વાત તેમના દ્વારા કરવામાં આવી હતી। શું કહ્યું હરિગીરી બાપુએ એ પણ સાંભળો। साहब लेटर जो है आपको जो सत्य होगा, जैसे अखाड़ा और जांच करेगा साहब, लिख के दिया जाएगा। कोई मेरा उसमें कहीं से कहीं तक लेटर में 420 फ्रॉड किया गया है। एक तारीख को जो अल्टीमेटम दिया उस बारे में क्या कहेंगे? एक तारीख का जो कुछ भी मतलब कह सकते हैं, क्योंकि इस तरीके से देश कानून से चलता है, नहीं कानून से चलता है। ऐसे कहीं कुछ कब्जा करने से कहीं कुछ होता नहीं। ये बड़े घुड़की बापू काउंटर में कुछ अभी मैं अपने बात करेंगे, अभी सबसे राय बात करेंगे, अभी इंद्र भारती जी से और यहाँ के महात्माओं से वार्तालाप करके कोई निर्णय होगा। बताओ। ભવનાથ મંદિર અને સાથે સાથે દત્તાત્રેય મંદિરના મહંત મહેશગીરી બાપુ દ્વારા હરિગીરી બાપુની સામે રૂપિયાની લેવડ દેવડ અને નાણાકીય વ્યવહારોને લઈને આક્ષેપો કરવામાં આવ્યા હતા અને તે જે આક્ષેપો કરવામાં આવ્યા હતા તે આક્ષેપોની અંદર કરોડો રૂપિયાની વાત જે છે તે કરવામાં આવી હતી। આ કરોડો રૂપિયાની વાતની અંદર જો વાત કરવામાં આવે તો આખી આ આક્ષેપોની અંદર કલેક્ટરની સામે 50 લાખ, સાથે મહામંડલેશ્વર વિશ્વ ભારતીને 50 લાખ અને આ સાથે ઇન્દ્ર ભારતી બાપુ, શૈલજાદેવી, મહેશગીરી, સિદ્ધેશ્વર ગીરી અને મુક્તાનંદ ગીરીને 25 લાખ રૂપિયા આપવા હોવાના આક્ષેપો જે છે તે મહેશગીરી બાપુ દ્વારા કરવામાં આવ્યા હતા અને જે આક્ષેપો મહેશગીરી બાપુ દ્વારા કરવામાં આવ્યા હતા તે આક્ષેપોને સાથે એક પત્ર હતો અને તે પત્ર એ અખાડાનો એ પત્ર હતો અને અખાડાના પત્રની અંદર આ તમામ વસ્તુનું લખાણ કરવામાં આવ્યું હતું અને એ જ લખાણના આધારે તેમના ઉપર આક્ષેપો કરાયા હતા કે આ તમામ સંતોને અને કલેક્ટર સહિત તમામ જે અધિકારીઓ છે તેને આટલા રૂપિયા આપ્યા બાદ અંબાજી મંદિરની મહંતની ગુરુ ગાદી ઉપર તેમની ચાદર વિધિ કરવામાં આવ્યા હોવાના આક્ષેપો જે છે તે લગાવવામાં આવ્યા છે। એક તરફ હરિગીરી મહારાજ છે તો બીજી તરફ તનસુખગીરી કે જેઓ દેવલોક પામ્યા છે તેમના પરિવાર દ્વારા તેમની ગાદીનો હક જે છે તે માંગવામાં આવ્યો છે। એટલે કે હવે જૂનાગઢની અંદર સાધુ સંતોએ આમને સામને આવ્યા છે અને તેનું એકમાત્ર એ કારણ કે જૂનાગઢની અંદર હવે અંબાજી ખાતે જે રોપવે શરૂ કરવામાં આવ્યો છે અને તે જ રોપવેના કારણે અધધ આવક આ મંદિરની અંદર થઈ રહી છે અને તેના કારણે જ ક્યાંક આ મંદિરના મહંત
ની ગાદી એટલે કે ચાદર વિધિને લઈને આક્ષેપો પ્રતિ આક્ષેપો એ થઈ રહ્યા છે. એક સંત સમુદાય માટે આ ખૂબ જ એ ખરાબ વર્તન, ખરાબ વાણી કહી શકાય કે જે પ્રકારની વાણી અને વર્તન એ તનસુખગીરી બાપુના અંતિમ વિધિ પહેલાં વાપરવામાં આવી હતી. જ્યારે બાપુના મૃતદેહને દર્શન માટે રાખવામાં આવ્યો હતો ત્યારે અનેક હંગામાઓ પણ થયા. જો કે આ તમામ હંગામાઓની વચ્ચે જૂનાગઢના પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચા દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું કે આ નિવેદન પરથી હવે એ સ્પષ્ટ થઈ રહ્યું છે કે આખો આ મામલો એ મંદિરની આવકને લઈને જ ક્યાંક ચાલી રહ્યો છે. આપનું શું માનવું છે આખી આ ઘટનાને લઈને? ફરી એક વખત રાજ્યની અંદર સાધુ સંતોએ આમને સામને આવ્યા છે અને તેનું ફરી એકવાર એકમાત્ર એ કારણ સંપત્તિ, સંપત્તિ અને સંપત્તિ. આ સંપત્તિની લડાઈની અંદર ન માત્ર એ સાધુ સંતો પરંતુ પવિત્ર ભૂમિ જૂનાગઢનું પણ નામ એટલું જ ખરડાઈ રહ્યું છે. આપનું શું માનવું છે જૂનાગઢની આ પરિસ્થિતિને લઈને એ આપ અમારા કમેન્ટ બોક્સની અંદર જણાવજો. અને અમારી ચેનલ ન્યૂઝ રૂમને આપ આજે જ લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. સાથે જ બેલ આઇકોન પર પણ ક્લિક કરજો કે જેથી અમારા ત્યાંથી પહેલી અપડેટ આપના સુધી પહોંચતી રહે. નમસ્કાર.